હરિયાણામાં વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ, પાયલોટે ચાલાકી વાપરી જીવ બચાવ્યા, તપાસના આદેશ અપાયા. હરિયાણાના પંચકુલામાં મોરની નજીક સ્થિત બાલદવાલા ગામમાં એક ફાઇટર જેટ ક્રેશ થતા હડકંપ મચ્યો છે. આ દુર્ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ફાઇટર પ્લેન વસ્તીવાળા વિસ્તારમાં જ ક્રેશ થઈ ચૂક્યું હતું, પરંતુ પાયલોટે સમય ચૂકતા અને પોતાની હોશિયારીથી પ્લેનને વસ્તીથી દૂર લઈ ગયો હતો, જેથી મોટી જાનહાનિ ટળી હતી. આ મામલે સેનાએ વધુ તપાસ હાથ ધરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ફાઇટર જેટનો પાયલોટ દુર્ઘટના બનતા તરત જ પેરાશૂટની મદદથી સુરક્ષિત લેન્ડ થઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં તપાસ માટે નિષ્ણાતોની ટીમને પણ નિરીક્ષણ કરવા ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. દુર્ઘટના એટલી ભયાવહ હતી કે તેનો અંદાજ વિમાનની હાલત જોઈને જ લગાવી શકાય છે કે જેટ ક્રેશ થતાં ચારે બાજુ તેના નાના નાના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા. જેગુઆર ફાઇટર જેટ નિયમિત ધોરણે ટ્રેનિંગના ભાગરૂપે ઉડાન ભરે છે. તે દરમિયાન અંબાલામાં ટેકનિકલ ખામી સર્જાતા દુર્ઘટના બની હતી. પાયલોટ વિમાનમાંથી સુરક્ષિત બહાર નીકળવામાં સફળ થયો હતો. પાયલોટે સુરક્ષિત બહાર નીકળતા પહેલા જ જેટને વસ્તીથી દૂર લઈ જવામાં સફળ રહ્યો હતો. વાયુસેનાએ આ અંગે સોશિયલ મીડિયા એક્સ પર માહિતી આપી હતી. તેના પર જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાનું એક જેગુઆર જેટ ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થઈ ગયું હતું. આ ઘટના પાછળનું સત્ય જાણવા માટે વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. સ્પેશિયલ ટીમને નિરીક્ષણ કરવા પણ મોકલી છે. આ તપાસ પાછળનો ઉદ્દેશ ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટના ન ઘટે તે છે. આ સ્થિતિમાં અફવાઓ પર ધ્યાન ન આપવા પણ સલાહ આપી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.